એક બાજુ ભારત દેશ પાકિસ્તાન સામે લડી રહ્યો છે. ભારત દેશના વીર સપૂતો પોતાના જીવની આહુતિ આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગુજરાતના વડોદરામાંથી 4 સરકારી કર્મચારીઓ 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાય છે. જેમાં યુવરાજસિંહ ગોહિલ, રવિકુમાર મિસ્ત્રી, કિરણભાઈ પરમાર અને સંકેતભાઈ પટેલ, કુલ 4 સરકારી કર્મચારીઓ જે છે 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. એક બાજુ જ્યારે આ દેશના વીર સપૂતો જેમણે આ દેશ માટે પોતાની આહુતિ આપી, એમના પાર્થિવ શરીરો એમના ઘરે માંડ પહોંચ્યા છે, એમની ચિતાઓની રાખ હજુ સુધી થરી નથી, અને ત્યાં બીજી બાજુ ભારત દેશના ભ્રષ્ટ કર્મચારીઓએ પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું. આ લોકોને જરા પણ શરમ નહીં આવતી હોય. આ નપાવટો જરાય પોતાની આત્માને નહીં પૂછતા હોય કે એક બાજુ એક જવાન જોધ કોઈનો દીકરો, એકનો એક દીકરો, અને એ દેશ માટે થઈને, ખાલી પોતાની ઈમાનદારી માટે થઈને, નિષ્ઠા માટે થઈને દેશ માટે જીવ આપી દે છે. ત્યારે આ લોકો તો એસી ઓફિસમાં બેસીને આમને તો કામ કરવાનું હોય છે. આમને ક્યાં અહીંયા પરસેવો પાડવા જવું છે, ક્યાં જીવની આહુતિ આપવાની છે, તેમ છતાંય નિષ્ઠાથી પોતાનું કામ નથી કરી શકતા. પૈસા વગર એમના પેટ નથી ભરાતા. એક સમાજ તરીકે આવા ભ્રષ્ટાચારીઓ શું આ લોકો આપણે શું મોઢા બતાવીશું શહીદના પરિવારને, કે જેણે જે માએ પોતાનો એકનો એક દીકરો આ દેશ માટે આપી દીધો. એ દેશની અંદર આવા કેટલાક હલકા અધિકારીઓ છે જેમના પેટ હજુ ભરાતા નથી, અને કયા મોઢે તમે લાંચ લઈ શકો છો? આવા તમામ જે ભ્રષ્ટાચારીઓ છે, જેટલા પણ આવા કર્મચારીઓ છે જે લાંચ લેવાના હેવાલ થઈ ગયા છે, એ લોકોએ પોતાની જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ કે યાર, શું હું આ શહીદ થનાર જે સૈનિકો છે એમનો ઋણી નથી? શું આ દેશ પ્રત્યે મારી કોઈ ફરજ નથી? અને જો એક જવાન પોતાના દેશ માટે માત્ર પોતાની ફરજ અને નિષ્ઠા માટે થઈને જો જીવ આપી શકતો હોય, તો શું હું ખાલી એક નિષ્ઠાથી મારું કામ ન કરી શકું? આ પ્રશ્ન તમામ ભ્રષ્ટાચારીઓએ પોતાની જાતને પૂછવાની જરૂર છે.